નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 સામાન્ય જ્ઞાન ભારતના રાજ્યો અને તેમની રાજધાનીઓ વિશે આજે આપણે જોઈએ. તો ભારતના રાજ્યો અને તેમની રાજધાનીઓ. તો વિભાગ અ રાજ્યો અને વિભાગ બ રાજધાનીઓને જોડો. વિભાગ અ માં રાજ્યો આપેલા છે અને વિભાગ બ માં રાજધાનીઓ આપેલી છે, તેને જોડવાની છે આપણે. કે વિભાગ અ માં આપેલા બોક્સમાં વિભાગ બ નો સાચો નંબર લખો. આપણે જોઈએ તો ચલો, વિભાગ અ માં રાજ્યો આપેલા છે અને વિભાગ બ માં એનો જવાબ એટલે કે રાજધાનીઓ છે. તો અરુણાચલ પ્રદેશની રાજધાની કઈ છે? તો નંબર 6 એટલે ઈટાનગર આવશે. પછી અસમની રાજધાની નંબર 14 એ નીચે હશે. નંબર 14 રાજધાનીઓ તો આપણે જોઈએ તો એ દિસપુર છે, બરાબર. અસમની દિસપુર. આંધ્રપ્રદેશની રાજધાની આપણે જોઈએ તો નંબર 11 તો એ હૈદરાબાદ છે. પછી ઉત્તર પ્રદેશની રાજધાની તો લખનઉ નંબર 1 આવશે, બરાબર, લખનઉ છે. પછી ઉત્તરાખંડની રાજધાની નંબર 4 એટલે દહેરાદૂન છે. પછી ઓડિશાની રાજધાની નંબર 10 તો એ છે ભુવનેશ્વર, બરાબર, એ 10 નંબર છે ભુવનેશ્વર. કર્ણાટકની રાજધાની નંબર 13 છે, તો કર્ણાટકની રાજધાની છે બેંગ્લોર છે. હવે નંબર 8 આપણે જોઈએ તો જો કેરળની રાજધાની તો તિરુવનંતપુરમ છે. પછી ગુજરાતની રાજધાની એ તો તમને ખબર છે, બરાબર. ગુજરાતની રાજધાની કઈ છે, બરાબર, જોઈ લો. નંબર 5 ગાંધીનગર, એ નંબર 5 આવશે. પછી ગોવાની રાજધાની નંબર 2, બરાબર, તો એ પણજી આવશે. છત્તીસગઢની નંબર 7 છે, તો નંબર 7 પર કઈ રાજધાનીનું નામ છે આપણે જોઈએ તો એ છે રાયપુર છે. છત્તીસગઢની રાજધાની રાયપુર થશે. અને જમ્મુ કાશ્મીરની રાજધાની નંબર 3 તો જુઓ, જમ્મુ કાશ્મીરમાં ઉનાળા દરમિયાન શ્રીનગર અને શિયાળામાં જમ્મુ રાજધાની તરીકે રાખવામાં આવે છે. એ નંબર 3 જે છે તે. પછી આગળ ઝારખંડની રાજધાની નંબર 8 તો એ રાંચી છે. પછી તમિલનાડુની રાજધાની તો એ ચેન્નઈ છે, બરાબર. હવે આગળના જોડકા જોઈએ આપણે તો તેલંગાણાની રાજધાની તો કઈ આવશે? હૈદરાબાદ, નંબર 16. પછી ત્રિપુરા તો એ અગરતલા છે, બરાબર. ત્રિપુરાની રાજધાની અગરતલા છે. નાગાલેન્ડની રાજધાની નંબર 26, બરાબર, તો નીચે આવશે એ કોહિમા, એ નાગાલેન્ડની છે કોહિમા. પશ્ચિમ બંગાળની રાજધાની નંબર 20 છે, કોલકાતા છે, બરાબર, નીચે છે. પછી પંજાબની રાજધાની તો એ ચંડીગઢ છે, બરાબર. બિહારની રાજધાની તો એ પટના. નંબર 21 મણિપુરની રાજધાની તો એ ઇમ્ફાલ આવશે. મધ્યપ્રદેશની રાજધાની તો મધ્યપ્રદેશની રાજધાની 29 એટલે કે ભોપાલ આવશે. પછી મહારાષ્ટ્રની રાજધાની નંબર 21 તો મહારાષ્ટ્રની મુંબઈ આવશે. મિઝોરમની રાજધાની તો મિઝોરમની રાજધાની કઈ આવશે? નંબર 28 લખેલો છે એટલે આઇઝોલ આવશે. મિઝોરમની રાજધાની આઇઝોલ કહેવાય. મેઘાલયની રાજધાની તો નંબર 22 શિલોંગ કહેવાય, બરાબર, મેઘાલયની. રાજસ્થાનની રાજધાની આવશે જયપુર, રાજસ્થાનની જયપુર આવશે. સિક્કિમની રાજધાની નંબર 18 તો ઉપરના જોડકામાં હશે તે ગંગકોટ આવશે, બરાબર, સિક્કિમની ગંગકોટ. અને હરિયાણાની રાજધાની આવશે ચંડીગઢ આવશે. અને છેલ્લે હિમાચલ પ્રદેશની રાજધાની આવશે શિમલા આવશે, બરાબર. તો તમારે આ મુજબ લખવાનું છે બોક્સમાં, એના નંબર લખવાના અને સામે બમાં રાજધાની પણ આપણે દર્શાવવાની છે. જેવું વિડીયોમાં દર્શાવ્યું છે એ મુજબ તમારે નોટબુકમાં પણ લખવાનું છે. અને આ ખરા બાજુમાં તમારે કરવાના નથી, ફક્ત ચોરસ બોક્સમાં એ સાચા જવાબનો નંબર લખવાનો છે. ઓકે, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.